ગાઈસ, હવે અમે નીકળી ગયા છે ફિશિંગમાં. નવા બ્લોકમાં તમારું સ્વાગત છે. અને આ ફિશિંગમાં પણ વાઘામાં જ જવાનું છે અને ઝાર પણ માંડવાના છે. એટલે પહેલાં 2-4 દિવસ વાઘામાં કરશું અને પછી ઝાર માંડશું. તો હવે આપણે કૈલાસભાઈ નાળિયેર ભાંગવા ગયા છે. તમે કેબીનો ઉપરથી વ્યૂ બતાવી દો. વિડીયો ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આ ખેલે તમારા માટે દર્શકો ઉપરથી સીન લેવા આવી ગયા છે કેબિનની. ને આપણા કૈલાસભાઈ ત્યાં નાળિયેર ભાંગે છે. હવે આપણે રામાપીર બાપાને નાળિયેર ભાંગી અને નીકળી ગયા છે બંદરનું સુંદર વ્યૂ જોતા જોતા. તો આ મારી પછવાડે બોટો છે ને અહીંયા 2 બોટો લંગર ઉપર છે. તે પણ પગાડિયા છે તે બંધ કરી નાખી છે માછલા આવતા ને એટલા માટે. તો હવે આપણે આગળ જઈએ છીએ. પછી બાણું તો જાજુ દૂર છે. એ પ્રમાણે તમને વ્યૂ બતાવતો આગળ લઈ જાઉં. હજી તો ઘણી બોટો આગળ છે. તો હવે આપણે રામાપીરની જટી પાસે પહોંચી ગયા છે અને સામે કોતરા બંદરની ફેરી બોટો છે. જો અહીંયા પણ એક બોટ લંગર ઉપર છે, પેલી આ પણ બોટ લંગર ઉપર છે. તો હવે તો આપણે રામાપીરની જટી તો ક્યાંય વધી ગઈ અને ચામુંડામાં આવી ગયા છે. જો ચામુંડામાંની વાત ધજા ફરકે છે. તો હવે આપણે અહીંથી સીધે બાળું આવી જશે. તો ક્રેનવાળા બોટ ઉતારે છે મસ્ત ઉપાડીને પાણીમાં. તો હવે આપણે તેનું વ્યૂ જોતા જોતા જઈએ છીએ. તો આપણે બાણાની નજીક જ પહોંચી આવ્યા છે. જો ધૂળ દેખાય છે અને જો સામે લીલી બત્તી છે અને આ મારું બાણું છે વળંગબાળાનું. તો અત્યારે તો લાસો પવન છે એટલે મસ્ત સુંદર વ્યૂ છે સવારનું. હવે આપણે જો એક બાણામાં બોટ પણ આવે છે તેને આપણે ઈશારો કરવો પડે કે આ સાઈડથી વટે કે આ સાઈડથી વટે. તો હવે તે જાય છે સાઈડમાંથી. હવે આપણે નીકળી જશું બારાની બહાર. પછી તમને વ્યૂ બતાવું. તો ફાઇનલી હવે નીકળી ગયા છે બારાની બહાર. અને આ વખતે આપણે 2 બાજુ ધંધો કરવાનો છે. એટલે કે ઝારમાં પણ ફિશિંગ કરવાની છે અને વાઘામાંય કરવાની છે. તો પહેલાં વાઘામાં 3-4 દી કરશું અને જો આપણા ગાંજરા કમ્પ્લીટ થઈ ગયા છે, હજી આપણે કિલોમીટર બાકી છે કાપવાના, પછી વાઘું માનશું. તો હવે ભંડારી તો જમવાનું બનાવે જ છે અને આપણા દિવ્યેશભાઈ જો એડ ભરવા વટી ગયા છે. તો આપણા તંડેલભાઈ કે તમે એડને બધી કાપી નાખો, એટલે કે અહીંયા કમ્પ્લીટ કરી નાખો. ને જો આપણા ખાનામાં ભરપૂર બરફ પડી છે. હવે માછલા કેટલા મળે તે તો આપણને હવે કંઈ ખ્યાલ નથી, પણ જો એ ઉપર આપણા માણસો એડું જ કાપે છે. આખોર આપણું વાઘું હજી પ્લાસ્ટિકમાંથી કાઢવાનું બાકી છે. તો હવે દિવ્યેશભાઈ બધી ભરીને આપે બેસનનું. તમારે બધી આગલી ફિશિંગની એડ છે ગાઈસ. બાકી તો જો એ મારા માસા છે ને શાક વાટે છે, એટલે કે યેદરો વાટે છે ને આપણા કૈલાસભાઈ બિરયાની બનાવવાના છે. તો જો સામે હવે હું મોરા સાઈડથી વ્યૂ લઈ લઉં. જો એ લોકો ગાંઠિયા કાપી અને મૂકી દેશે. બાકી તો જમી બમીને પછી માંડવાનું છે વાઘું, એટલા માટે. જો આપણા ચંડેલભાઈ છે ને કેબિનમાં બોટ ચલાવે છે. બાકી જો આપણે વાઘું બધી કમ્પ્લીટ કરી નાખ્યું છે. રાસરી બાસરી બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે અહીંયા. અને કુટી બુટી પણ પ્લાસ્ટિકમાંથી કાઢી નાખી. ચાલો તો હવે આપણે ગેજરાની બિરયાની બની ગઈ છે. તો ભંડારીભાઈ કે આવી જાઓ જમવા. તો બધા પરસોડા આવી ગયા છે ને આપણે એક ખલાસી નવો લાવ્યા છે. આપણે બાપા છે મોટી ઉંમરના જરાક. બાકી તો જો અહીંયા સલાડ છે અને ગેજરાની બિરયાની. ચાલો જમી લઈએ. મેં તો જમી લીધું, પણ આપણા હજી બીજા ખલાસીઓ જમે છે. પછી તંડેલ કે હવે બાકી છે આપણે કિલોમીટર, એટલે જમીને પછી આપણે માંડીએ કે વાઘું. તો આપણી બોટ ચાલુ જ છે ગાઈસ. હવે આપણે આગળ આવી ગયા. તો જો માસા રાસરીને બધી કમ્પ્લીટ કરીશ. અહીં કુટ્ટી છે અને ગાઈયાનું બેસન અહીંયા કાઢી લીધું છે આપણે. તો હવે આપણે માંડવાની તૈયારી હતી, પણ ગાઈસ જો ઓલો ફૂકરો છે ને ડાગલો પાણીમાં તળે છે ને, તો આપણે તંડેલ કે પહેલાં એ લઈ લઈએ આપણે છોકરા માટે. તો આપણે એ પચ્છી મારી તાનીસ મારી અને લઈ છે. ને જો આપણે અહીંયા ગાઈયા પોરાવાનું કામકાજ પણ ચાલુ જ છે. આપણે 2 જણા લેતા હતા. હવે લેવાઈ ગયો ફૂકરો તો, પણ હવે જો આપણે વાઘું માંડવાની તૈયારી કરી. દિવ્યેશભાઈએ ગાંજરો નાખી દીધો. તો ચાલો હવે જય માતાજીને જય સોમનાથ કરીએ. તો જો મારો માસો હવે રાસરી નાખી દઈ ને ઢાટીના પથરા પણ નાખી દેશે. અહીંયા અરવિંદભાઈ બાપા ને બધું બેઠા જ. અમે 4 જણા આ બાજુ છે, 3 એ બાજુ છે, 4 આ બાજુ છે. પણ ગાઈસ એડ હાવ ફેલ થઈ ગઈ છે. તો હવે આપણે વાઘું તો માંડી દીધું. 100-200 કુટી રહેવા દીધું છે. ને જો આપણો ગાંજરો પછવાડે છે તમને બતાવી દઉં. જો અહીંયા આપણો ગાંજરો જાય છે. તો હવે અડધી-પોણી કલાક પછી આપણે ઉપાડવા આવશું. બાકી પવન તો શાંત જ છે. તો હવે આપણે અડધી-પોણી કલાક થઈ ગઈ છે. તો હવે આપણે બંદરમાંથી નીકળીએ એટલે પહેલી વાર વાઘું માંડે એટલે આપણા ભંડારીભાઈ જ તાણે. તો આપણા કૈલાસભાઈ જો આગળ આવી ગયા છે. મીંદરી નાખીને ગાંજરો પકડાવી લીધો. વાઘું તાણે છે. દિવ્યેશભાઈ કુટ્ટી ઉપાડશે, હું અહીં કુટ્ટી પોરાવીશ. તો જો વામ બાઢી છે
જો કૈલાસભાઈ નાખી દીધી ખોલામાં. તો હવે આપણું વાઘું તો ઓલમોસ્ટ ઉપડી ગયું. ઓછું માંડ્યું તો વહેલું ઉપડી ગયું, પણ 5-7 નંગ બાંધ્યા છે એટલે કે સારું કહેવાય. આમને આમ બાંધે તો નહીં વાંધો આવે, હવે બાંધે નહીં તો કંઈ ખ્યાલ નથી આવે. ચાલો તો હવે પાણી ઢીલા પડી ગયા છે, તો આપણે પાછા ઘાયા કાઢી લીધા છે, એટલે કે આપણી એડું તો હવે કાપવાની તૈયારી કરે છે. તો એમાં માસા કક કરે ને દિવ્યેશભાઈ તો અંદર પાછા ભરવા વહી ગયા ખાનામાંથી. અને આપણી બોટ ચાલુ કરી તંડેલવે આપણી જગ્યાએ માંડવા હતું. તો જો અહીંયા આપણા બાપા કાપે છે, અરવિંદભાઈ કાપે છે, તો ને આ બાજુ વજુભાઈ ને સગન માસા કાપે હેડ. તો હવે આપણે તૈયારી કરી નાખીશ. માસો હવે તૈયારી છે નાખવાની. અહીંયા પોરાવી દીધા. તો ચાલો, જય માતાજી ને જય સોમનાથ. તો હવે આપણા બાપા રાયરી નાખી દઈ. હવે અરવિંદભાઈ ગાંજરો લાગશે ને ઢાટી પછી મુકાવશે. તો ચાલો માંડી દઈએ હવે ભાગવું આપણે. પછી આપણે શાક સમારવાનું છે. તો આપણે હવે મીંડલી કાઢી લીધી સમારવા માટે, રાતે બનાવવા માટે, શાક માટે. આપણે બંદરમાંથી લઈને આવ્યા હતા એક બોટવાળા પાસેથી. તો જો હવે સૂર્ય ભગવાન અસ્ત થવાની તૈયારી છે. આપણે વાઘું માંડીને ફ્રી થઈ ગયા. તો હવે આપણે અગરબત્તી કરી આવશું. જો આપણે સૂર્ય ભગવાને જર નામવાનું છે, એટલે કે મોડે નામવાનું છે જર સાંજે. ને આ બાજુ શાંત જ વાતાવરણ છે ગાઈસ. તો હવે જમવાનું તો વાર છે, રાતે જમશું. બાકી આપણે બધી કમ્પ્લીટ કરી લઈશું ને પાછા આપણે વાઘું માંડ્યું હતું. તો હવે ઉપરવાનો ટાઈમ થઈ ગયો, તો આપણે ઉપરવા આવી ગયા. તો થોડુંક વાઘું ગૂંચવાઈ ગયું. હવે રાત પડી ગઈ તો દિવ્યેશભાઈ ખેંચવા જ માંડ્યા કે જલ્દી નવરા થઈ જાય ને તો જમવા વટી જાય. બાકી ઠંડી પણ બહુ જ લાગે છે, કેમ કે આ વખતે આપણે કાંઠામાં છે એટલા માટે ઠંડી લાગે છે. અમારો તો સગન માસો સહેલામાં ગાભો મારે છે, એટલે કે સહેલો સીધો થઈ જાય પછી મને કૂટી આપી દેશે. ને હવે આપણું છેલ્લું જ વાગું છે. તો હવે બધી રૂમમાં મૂકી દીધું છે આપણે. આમ તો કંઈ બાંધી નથી ગઈશ, બાંધેલી છે સવારે બતાવીશ. ને ચાલો એન્કર રાખી દઈએ. એન્કર રાખી દીધો આપણે. એન્કર રાખીને ચાલો આઠું પગું ધોઈ અને પછવાડે જમવા જવાનું છે. હવે બધા ખલાસીઓ આવી ગયા. આઠું પગું ધોઈને પછવાડે મેંડલીનું શાક ખાવાનું છે. ઝાઝા સમય પછી મેંડલી ખાવા મળશે. તો હવે આપણા હાથમાં લોટલા લઈ લીધા છે અને જો શાક આવી ગયું છે મેંડલીનું. તો ચાલો ગાઈસ બધા ખલાસીઓ જમી લઈએ. ને તમે પણ સાંભળો તો જમવા આવી જજો ભાઈઓ. ચાલો ભાઈઓ, હવે ગુડ નાઇટ કરી જઈએ. ગોધરામાં આપણે આવી ગયા, ઠંડુ બહુ છે એટલા માટે. ચલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સવાર પડી ગયું. જો મસ્ત આપણે હજી એન્કર ઉપર છે. આપણે એન્કર તો ઉપાડ્યો નથી એટલા માટે સુંદર વ્યૂ તમને બતાવી દઉં. તો હવે આપણે એન્કર ઉપર આવી ગયા. ચા પાણી નાસ્તો કરીને એન્કર ઉપાડી લઈએ, પછી આપણે વાઘું માનશું. તો હવે સગન માસા જો નારિયેળ ભાંગે છે. આપણે આજે નારિયેળ ભાંગી લઈએ. કાલે ભાંગ્યું હતું ને આપણે, એટલે ને જો હવે આપણે કુટી કાઢીને આપું છું હું. આપણા વજુભાઈ ને દિવ્યેશભાઈ પોરાવે છે ને માંડવાની તૈયારી છે. તંડેલ કે જવા દો. તો જો હવે આપણો ગાંજરો જાય છે ને કડને નાખી દઈ ને પછી જવા દેવાનું છે. જય માતાજી કરાવીએ. અને આપણને જો રાતે વામ બાંધી દી અને કાલની સાંજની વામ છે, એટલે કે બેય વામ અલગ અલગ ખોલામાં છે. તો આપણે એની કુટી કાઢવાની છે. તો તમને થોડુંક બતાવી દઉં. એમાં નથી કંઈ ખાસ વામ ગાઈશ. તો હવે તો તમને પહેલાં પક્ષીનું સીન બતાવી દઉં. જો કટલા આપણી બોટની બાજુમાં જ છે, પણ ઉડતા નથી, એટલે કેટલા મસ્ત તળે છે, પગું હલાવે છે. ચાલો તો હવે આપણે વાઘું ઉપર આવી ગયા. જે આપણે ગાંજરો પકડાવી લીધો દિવ્યેશભાઈએ. તો પકડાવે પછી ઊંચો કરે, કેમ કે બોટની સ્પીડ વધારે છે ને એટલા માટે નીચે વળી ગયો ગાંજરો. બોટની હેઠે છે. જો દિવ્યેશભાઈ ઉપાડે ને આપણા બાપાને વજુભાઈ છે ને ખેંચવા જ માંડ્યા. હવે જો એક વામ આવી. જો સ્લો મોશનમાં સીન કેવું મસ્ત દેખાયું. તો આપણા કોણ ટાણે છે? સગન માસાએ વામ કાઢેલી છે. તો અહીંયા બાપા બેઠા છે. બાકી આપણે તો કુટી જ પોરાયો ભાઈ. તો હવે આપણે અરવિંદભાઈ છે ને તાણવા આવી ગયા વાઘું, પણ એનું વાઘું ઝીલાઈ ગયું છે. બહુ તાકાતમાં માર તાણે છે અરવિંદભાઈ. અરવિંદભાઈને વામ બાંધી નહીં, પણ જો આપણી બાજુમાંથી સીપ જાય છે મસ્ત સાઈડમાંથી છે, પણ વ્યૂ લેતા નથી આપણે. પણ જો ટાનિસમાં ને ધુમાડો બહુ. તો હવે આપણા બાપાનો છે ને છેલ્લો વારો છે. આપણા બાપા તાણે છે વાઘું. તો હવે બાપા વાઘું તાણી લે, પછી વાઘું આપણે ઉપડી જશે. પૂરું થઈ ગયું છે. પછી નરમ પાણી પડશે, પછી માંડવા આવશું. તો હવે આપણે નરમ પાણી પડી ગયા. તો જો માંડવા આવી ગયા છે ગાઈસ. બાકી જમવાનું તો જે વાર છે. તો હવે તો વાઘું મંડાઈ ગયું છે. હવે આપણે બધું લાખી દઈએ ગાંજરો ને બધું, ને પછી આપણે હાથ પગ ધોઈ નાખવાના છે, કેમ કે આપણે હવે જમવાનું પાકી ગયું છે. તો જમવા જવાનું છે. તો જો હવે બધી રાસરી લાખી દીધી. અરવિંદભાઈ ગાંજરો મુકાવી દઈ. તો રાસરી જરા ગૂંચવાઈ ગઈ તો મારો માસો ખેંચીને સમી ગળેશ.
બાકી જો આપણે હવે આમ થોડીક ચલાવી લઈએ તો આપણે બધા ખલાસીઓ આઠો ઢોઈ છે અને હવે આપણે જવાનું છે પછવાડે જમવા માટે. તો જો જમવાના ભાણા કમ્પ્લીટ જ છે, આપણા કૈલાસભાઈએ પીરસીને તૈયાર જ રાખ્યા છે. તો હવે જમવા આવી જજો ભાઈઓ. સાંડાનું શાક બનાવેલું છે, જમવા અમારા ખલાસીઓ બેસી ગયા છે. તો હવે જમીને આવી ગયા છીએ આપણે વાઘો ઉપાડવા માટે. આપણે અરવિંદભાઈ ગાંજરો મૂકી દઈ ઉપર લઈને હોળીમાં. તો હવે ખેંચે છે નહીં, જો હમણાં વજુભાઈ છે ને સ્ટાઇલમાં બેઠા છે. વજુભાઈ કંઈક નવી સ્ટાઇલમાં બેઠું, તો વજુભાઈ નવી સ્ટાઇલમાં બેઠા. બાકી તો જો ભાઈ વામ બાટીને જ બધા ખલાસીઓ નિરાશ થઈ ગયા. તો હવે કેટલી કુટી ઉપાડી પછી એક વામ આવી છે, તો કૈલાસભાઈએ હું મારીને ઉપાડી લીધી. બાકી આપણું વાઘો ઉપડી ગયું છે. જો કાળી વામ આવેલી છે મોટી અને 2 પીળી વામ આવેલી છે ભાઈઓ. તો હવે ભાઈ આપણા પાસે કોરુમાંથી ગાયા ભરવા માંડ્યા. બાકી તો ગાઈસ જો આપણા વાઘાનો છેલ્લો બ્લોક છે, એટલે કે હવે લાસ્ટ બ્લોક છે. હવે આના પછી આપણા વાઘાના બ્લોક આવશે નહીં, બાકી તો હવે નવા બ્લોક આવશે, એટલે કે ઝાડના. બાકી તો જોઈએ વજુભાઈ ને દિવ્યેશભાઈ વાયમું ખાડેસ મળી ગઈ છે તીરી કોરુમાંથી કાઢીને એ લોકો કૂટી ખાડેસ. જે એ લોકો કેવી રીતે કૂટી કાઢે છે ને, તો દિવ્યેશભાઈ તેની ગરસીમાં હાથ રાખી એમાંથી કૂટી કાઢવાના છે. અને મારા હાથમાં થોડીક તકલીફ છે, દુખાવો છે, એટલા માટે હું કાઢતો નથી આ વખતે. એટલે વજુભાઈ ને દિવ્યેશભાઈ બંને જણા કાઢે. બાકી અહીંયા ગાયા કાપે છે. તો હવે આપણે વાઘું તો ઉપડી ગયું, તો હવે આપણી બોટ ચાલુ કરેલી છે બીજા નંબર માટે. ને આ લોકો વાનવાળા છે, એટલે કે એ લોકોને ટપાવીને પછી આપણે મૂકવાનું છે વાઘો. સૂર્ય ભગવાન છે, જો પેલો વાન દેખાય છે ને તેની પછવાડેથી આપણે વાઘો મૂકવાનો છે. જો દેખાય તેની પછવાડેથી આપણે માંડવાનું છે. તો જો આ બાજુ બોટોવાળા છે, તો સવારે હવે આપણે વાઘો માંડવાની તૈયારી કરવાની છે ગાઈસ. તો ચાલો વાઘો માંડવા જઈએ આપણે. જો ગાઈસ આને છે ને વાણ કહેવાય, આ રાજપરા બંદરનું વાન છે, એ લોકો અહીંયા છે. તો હજી આપણે બોટ થોડીક ચલાવવાની છે, તો આપણે ગાયા કાપી લઈએ પછી નાસ્તો કરવા જશું. તો હવે આપણે પછવાડ આવી ગયા ચા ને લોટલી ખાવા માટે, બીજા લોકો શાક ખાય છે, રાતનું બચેલું છે તે. તો ચાલો નાસ્તો કરી લઈએ. તો વજુભાઈ આ બાજુ ડાબરો લઈને આવ્યો, તો શું લાવ્યો એ તો કંઈ ખ્યાલ નથી. ચાલો નાસ્તો કરવા. તો હવે નાસ્તો કરીને કોરુમમાંથી ગાયાની જાળી કાઢી લીધી છે, અને હવે આપણે વાઘો પોરાવાનો છે. તો જો આપણા વજુભાઈ છે ને કુટીમાં કેવી રીતે ગાયો પોરાવે ને તે તમને બતાવશે. તો હવે આપણે અહીંયા ગાયા છે સાઈડમાં, ને એમાં વાઘો પહેર્યો છે. તો ચાલો હવે આપણા સગનમાં આવી ગયા પછવાડેથી, ને અમારે ગાયા પોરવીને તૈયાર છે. તો ચાલો જય સોમનાથ ને જય માતાજી. આપણે ધાટીને બધી લાખીને વાઘો મંડાઈ ગયું છે. તો ચાલો હવે બધું સાફ સફાઈ કરી લઈએ. તો આપણા દિવ્યેશભાઈ છે ને જો અહીંયા ભળે છે જાળીમાં, અહીંયા ગાંજરો લાખી દે એ લોકો. ચાલો ભાઈ અડધી કલાક બાકી હતી ને હવે આપણે ઉપરવા આવી ગયા છીએ. તો ઉપરવા આવ્યા ભેગી છપરાને એક વામ બાટી ગઈ છે. તો હવે આપણું વાઘો ઉપરવાનું થોડુંક જ બાકી છે. બાકી વાઘાનો બ્લોગ અહીંથી આપણે પૂરો કરીએ છીએ. બ્લોગ ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ આપણો છેલ્લો બ્લોગ છે.